हेलो फ्रेंड्स, गुजराती रसोई चैनल पर आप સૌનું સ્વાગત છે। આજે હું તમારા માટે એકદમ ઓછા સમયમાં તૈયાર થઈ જાય એવા ઇન્સ્ટન્ટ છોલેની રેસીપી લઈને આવી છું। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। મિત્રો, આજે હું તમને છોલેનું શાક ઝટપટ તૈયાર થાય એ રીતે બનાવીને બતાવી રહી છું। અહીંયા મેં 250 ગ્રામ સફેદ ચણા લીધા છે। આ ચણાને તમારે 5 થી 6 કલાક માટે પલાળી રાખવાના। ત્યારબાદ આપણે એમાં પાણી નાખીશું। એક ડુંગળી નાખવાની છે આ રીતે કાપીને। એક ટામેટું નાખવાનું છે। 2 થી 3 તમાલપત્ર નાખીશું। 3 થી 4 લવિંગ નાખીશું। 4 થી 5 કાળા મરી નાખીશું। 1 થી 2 દાલચીનીના ટુકડા નાખીશું અને 2 મોટી ઇલાયચી નાખીશું। 2 થી 3 લીલા મરચાં આ રીતે લાંબા ટુકડા કરીને નાખવાના છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અને કુકરને ઢાંકણ લગાવીને 5 થી 6 સીટી વગાડી લઈશું। મિત્રો, હવે કુકર આપણું સરસ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે ચેક કરી લઈશું। મિત્રો, આપણે એક ચણાને જોઈને ચેક કરી લઈશું કે આપણા ચણા સરસ બફાયા છે કે નહીં। તમે જોઈ શકો છો આપણા ચણા સરસ બફાઈને તૈયાર છે। અહીંયા મેં કુકરને 5 થી 6 સીટી વગાડી લીધી છે। મિત્રો, હવે આ ચણાને તમારે ચમચાની મદદથી આ રીતે સારી રીતે મેશ કરી લેવાના છે। મિત્રો, હવે આ ચણામાં આપણે 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1/4 ચમચો ગરમ મસાલો, 1 ચમચી કસૂરી મેથી અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું। ચણા બાફતી વખતે પણ આપણે થોડું મીઠું નાખ્યું છે, એટલે આપણે એ પ્રમાણમાં મીઠું નાખીશું। આ મસાલા નાખ્યા બાદ સારી રીતે મિક્સ કરીને આ ચણાને તમારે 5 થી 10 મિનિટ માટે સારી રીતે કૂક થવા દેવાના છે। મિત્રો, હવે આ છોલેને આપણે વઘાર કરીશું। એ માટે નાનકડા પેનમાં 1 થી 2 ચમચા જેટલું ઘી લઈશું। ઘી ગરમ થાય કે જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, આદુના આ રીતે લાંબા લાંબા ટુકડા કરીશું અને લીલા મરચાંના પણ આપણે આ રીતે લાંબા ટુકડા કરીને આ વઘારમાં નાખવાના છે। આ વઘારને આપણે આ રીતે સારી રીતે હલાવી લઈશું। હવે તૈયાર કરેલા વઘારને આપણે આ છોલેમાં નાખવાના છે। વઘાર નાખ્યા બાદ આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું। ગરમા ગરમ છોલે ખાવા માટે તૈયાર છે। આ ગરમા ગરમ છોલે તમે ગરમા ગરમ પૂરી જોડે સર્વ કરશો ને તો ખાવાની તમને ઘણી મજા પડી જશે। આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।